बोलो श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जय रघुनाथ जय सिया राम। जय रघुनाथ जय सिया राम। श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम। रघुपति राघव राजा राम। रघुपति राघव राजा राम। पतित पावन सीताराम। बोलो पतित पावन सीताराम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम। तुम्हारो भजन राम को पावे। तुम्हारो भजन राम को पावे। जन्म जन्म की दुख बिसरावे। जन्म जन्म के दुख बिसरावे। श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम। नाथे रोग हरे सब पीरा। नाथे रोग हरे सब पीरा। जप करि निरंतर हनुमत वीरा। जप करि निरंतर हनुमत वीरा। श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम। बोलो श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। तो ये हनुमान दादा ने हाथ भावे प्रार्थना करी કે ફૂલોની ગાદીઓ પર તમે પણ આવીને સ્થાન લઈ લેજો। આ યાત્રા, આ ભક્તિ યાત્રા, આ જન્માષ્ટમી મહોત્સવ બધા જ ભક્તોને પરમ આનંદ આપનારો બને અને બધા જ ભક્તો ભગવાનની ભક્તિ કરીને મળેલા જીવનને ધન્યતા કરે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના। તો 2 મિનિટ માટે આપણે હરિહરનું સ્મરણ કરી લઈએ। હરિહર પ્રભુને વિનવણી કરીએ કે તમે પણ અહીંયા સાક્ષાત વિરાજમાન રહેજો બધા શ્રદ્ધાપૂર્વક। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય।
વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. 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 બોલો હરિ હર ભગવાન કી જય. કઈ હરિહર ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે પણ સાક્ષાત વિરાજમાન રહેજો. તમારું નામ, તમારું ભજન ભક્તોને સત, ચિત્ત અને આનંદ આપનારું છે, રોગોને મટાડનારું છે, પીડાઓથી મુક્ત કરનારું છે. તો હે હરિહર પ્રભુ, તમે પણ અહીંયા સાક્ષાત વિરાજમાન રહેજો. તો આપણે બધા જ ભક્તો શ્રી હરિ વિષ્ણુના 108 પાઠ કરી લઈએ. પહેલા 1000 પાઠ કરવાના છે, પણ એની શરૂઆત જ મહાપ્રસાદ લઈને 1000 પાઠથી કરવાના છે. પણ સમયના અભાવે હમણાં 12 વાગ્યાનો સમય થઈ ગયેલો છે, એટલા માટે 108 જ પાઠ હમણાં કરવાના છે. મહાપ્રસાદ લીધા બાદ પછીથી આપણે તેની શરૂઆત 1000 પાઠથી કરવો ને પછી ભજન કીર્તન. બોલો ગણપતિ આનંદ કી જય. પોથી હશે? કોઈ પણ પોથી નહીં હોય તો લેતા જતા. એવું કહેવાય કે આજના દિવસે શ્રી કૃષ્ણએ જન્મ લીધો એ પહેલા શ્રી હરિ પ્રગટ થયેલા. તો જન્માષ્ટમીની અંદર સંતોએ એમ કહ્યું કે પહેલા હરિના પાઠ થાય તો એ અતિ ઉત્તમ કલ્યાણ કરનારું. તો આપણે પણ એ વિષ્ણુ સહસ્ત્રના પાઠ ભાવ